નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આજે નાયક સમાજ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખેરોલીની અંદર ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ જવા થઈ રહ્યો છે. ત્યારે અમારા નાયક સમાજના અમારા ગામના વડીલો, યુવાનો અને બાળકો સાથે અમે એની રણનીતિના ભાગરૂપે અત્યારે એકત્રિત થયા છીએ અને આ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ જે થવાનું છે એની અગાઉની માહિતી પ્રદીપભાઈ અને મગનભાઈ આપશે. પ્રદીપભાઈ. આ સન્માન સમારોહની તારીખ છે 4/1/2026 રવિવારના રોજ સવારે 10 કલાકે ખેરોલી મુકામે રાખવામાં આવેલો છે. આ સમારોહમાં સમાજના વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો અને બાળકો આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે. આ સન્માન સમારોહના ભાગરૂપે મહત્વની જે ભૂમિકા ભજવી રહ્યા છે એવા મગનભાઈ ધોળાભાઈ નાયક અને કાળુભાઈ પૂજાભાઈ નાયક, સુખાભાઈ નાયક અને અન્ય તમામ મિત્રો, જો કે બધાના નામ નહીં લઈ શકું, તમામ અમારા ગામના યુવાનો પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે જ મગનભાઈ પણ બાકીની માહિતી આપશે. તો મગનભાઈ. બોલો વિજયા નાયક સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલું છે, જેથી 10 અને 12 ના છોકરાઓ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવે છે, જેથી કરીને એક સમાજની જવાબદારી, બાળકોનો વિકાસ થાય, આગલી પેઢીનો વિકાસ થાય, સમાજ આગળ આવે અને એવી રીતે પ્રવૃત્તિ વધતી જાય અને સમાજને આગળ લાવવા એક સામાજિક રીતે અમે ગામ તરીકે એકતા થઈ અને બાળકોને સન્માન કરવા અમે દરેક ગામના વડીલો, ભાઈઓ, બાળકો અને આપણી સમાજના બાળકો, બહેનો, વડીલો દરેકે આવા આમંત્રિત તરફથી હું મારા તરફથી નમ્ર વિનંતી કરું છું. સાથે જ કાળુભાઈ પૂજાભાઈ પણ ઉપસ્થિત છે. એ પણ બે શબ્દો સમાજના લોકોને કહેશે, સમાજના વડીલોને, યુવાનોને અને બાળકોને કંઈક સંદેશ કહેશે. બે શબ્દો જે આવડે. કાળુભાઈ, બે શબ્દો. તમામ પધારજો અમારા આગળ. બોલો વિજયા, જય ભારત. આજે અમારા ગામમાં મીટિંગ રાખેલી છે. તમામ ભાઈઓ અહીંયા ભેગા થઈ અને એકત્રિત થઈને બધા મળી અને બાળકોનું સ્વાગત કરીએ છીએ. જય ભારત. સરસ. કાળુભાઈ માહિતી આપી હોય. સાથે સાથે સુખાભાઈ જે સરસ મજાના બે શબ્દો કહે છે. સુખાભાઈ. ચલો વિજયામાં અમારા ગામની વડીલો અને ભાઈઓ તથા બહેનો, રાધે કૃષ્ણ મંડળ અને તમામ બહેનો મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે સમાજના વડીલો, મહેમાન, ફોલકાઓ, નાના નાના બાળકો તમામ પણ આવા હાજર રહેવા વિનંતી છે. અને એક સમાજ ઘર બનાવવાની અમારી આગ્રહ આમન્ય ચાલુ કરવાની છે. તે માટે આ તબ નિર્ણય લેવા રહેશે. જય શ્રી રામ. સરસ મજાની કાલી ગયેલી ભાષાની અંદર અમારો એક આ સમાજ આજે એક સન્માન સમારોહ અને અમારા ગામને આગળ યોજાઈ રહ્યો હોય ત્યારે આ એક સરસ મજાનો પ્રસંગ છે. આ પ્રસંગ આપ સૌ આવો તો જ વધુ દીપે. તો આપ સર્વ સમાજના વડીલો, ભાઈઓ, બહેનો અને મહિલાઓ, સાથે સાથે કાલી ગયેલી ભાષા બોલતા બાળકોને પણ નાયક સમાજ દ્વારા ખેરોલીની અંદર આ સન્માન સમારોહની અંદર ઉપસ્થિત રહેવા માટે સમગ્ર નાયક સમાજ વતી, નાયક સમાજ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ વતી, રાધે કૃષ્ણ ભજન મંડળ વતી તેમજ ખેરોલીના અમારા યુવા મિત્રો અને વડીલો અને ભાઈઓ વતી હું આપ સર્વને ભાવભેરનું આમંત્રણ પાઠવું છું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.